સ્વાગત આપનું સીએનબીસી બજારમાં આપ જોઈ રહ્યા છો। આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકે છે અને કયા સંકેતો પર નજર રાખવા તેની ચર્ચા સાથે હાજર છું હું નીરજ કંસારા। આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરીએ। ભારત પાકિસ્તાન તણાવ શાંત થતા તેમજ અન્ય વૈશ્વિક સંકેતોથી પોઝિટિવ થતા બજારમાં આજે રહી શાનદાર તેજી। નિફ્ટી લગભગ 4%ની તેજી સાથે 24,900ને પાર થયો બંધ। નિફ્ટી બેંકમાં પણ લગભગ 1,800 પોઈન્ટનો જોરદાર ઉછાળો, તો મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 4.25%ની તેજી। અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ પર થઈ સહમતિ। હાલ 90 દિવસ માટે ટેરિફ 145%થી ઘટાડીને 30% કરશે। ટ્રેડ ડીલથી મેટલ અને આઈટી સેક્ટરમાં લગભગ 5થી 7%ની તેજી। ફાર્મા અને હેલ્થકેરમાં નીચલા સ્તરેથી આવી રિકવરી। યુએસમાં આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભાવ ઘટાડાની જાહેરાત બાદ મોટાભાગના ફાર્મા સ્ટોક્સમાં દબાણ। સન ફાર્મામાં આવ્યો 3%નો ઘટાડો। બાયોકોન, અરબિંદો ફાર્મામાં પણ વેચવાલી। કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા શેર્સમાં શાનદાર તેજી। બીએસસી લગભગ 6% ઉછળીને ઇન્ટ્રાડેમાં પહેલીવાર 7,000 રૂપિયાને પાર, સાથે જ એમસીએક્સ અને કેમ્પ્સમાં પણ 5થી 7%નો ઉછાળો। આ તરફ સીડીએસએલમાં પણ 4%નો ઉછાળો। આવતીકાલે નિફ્ટીની 4 દિગ્ગજ કંપની ભારતીય એરટેલ, સિપ્લા, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પના પરિણામ પર રહેશે નજર, સાથે વાયદાની 4 કંપનીઓના પરિણામ પર થશે જાહેર। તો જુઓ, આજના દિવસે બજારમાં એક આપણને ઐતિહાસિક તેજી જોવા મળીને ઐતિહાસિક તેજી ના જે ખાસ મુખ્ય વાતો રહી એના પર એક વખત નજર કરી લઈએ। તો જુઓ, એક તો સીઝ ફાયર થતું જોવા મળ્યું, યુએસ ચીન વચ્ચેની ડીલ થતી દેખાય, રશિયા યુક્રેન વચ્ચેના આપણને સંકેતો એક પોઝિટિવ થતા દેખાયા અને આ બધાને પગલે બજારમાં એક શાનદાર તેજી આજે આપણને જોવા મળી છે। બીજી તરફ નિફ્ટીમાં 4 વર્ષની સૌથી મોટી ઇન્ટ્રાડે તેજી આજના દિવસમાં આવી છે કે જ્યાં નિફ્ટી ઓલમોસ્ટ તમને 900 પોઈન્ટ જેટલો વધતો દેખાયો અને 24,900ની ઉપર ક્લોઝિંગ આવ્યું છે। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ જોવા આજે 4%ને પારની એક મજબૂત તેજી તમને જોવા મળી છે। ખાસ કરીને અહીંયા પણ જે છેલ્લા ઘણા દિવસથી આપણે બ્રેકઆઉટ કન્સોલિડેશનમાં ચાલી રહ્યા હતા એના આજે બ્રેકઆઉટ આવ્યા છે। બીએસસીના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ આજે તમને તેજી સાથે જ બંધ થતા જોવા મળ્યા છે અને ખાસ કરીને એમાંથી પણ જેની સૌથી વધારે ચર્ચા થઈ, જ્યાં સૌથી વધારે તેજી આવી નિફ્ટી આઈટી અને 5 વર્ષમાં સૌથી મોટી ઇન્ટ્રાડે તેજી આજે નિફ્ટી આઈટીની અંદર તમને આવતી જોવા મળી અને આ બધાની વચ્ચે તમને આજે બજારમાં એક સારી ખરીદદારી દેખાય। પરંતુ ભૂલવું ન જોઈએ, આજના દિવસે બેંક નિફ્ટીમાં પણ એક બહુ મોટું ગેપ અપ ઓપનિંગ આપણને જોવા મળ્યું હતું। જુઓ, શુક્રવારના દિવસે 53,595 પર બંધ થયા બાદ આજનું જે ઓપન છે 54,658 પર હતું, તેથી 55,466ના એક હાઈ બન્યા અને તેજી સાથે આપણને લગભગ 1,800 પોઈન્ટની તેજી નિફ્ટી બેંકની અંદર આવતી જોવા મળી, એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું। બીજી તરફ આજે નિફ્ટીના ફ્રન્ટ પરથી તમને જે સ્ટોક્સમાં સારી એવી તેજી દેખાય, જુઓ આઈટી સ્ટોક્સ જે પ્રમાણે વધ્યા એમાં ઇન્ફોસિસનો સૌથી મોટું કિરદાર આજના દિવસે જોવા મળ્યું। લગભગ 8%ની તેજી આજે ઇન્ફોસિસની અંદર આવી। અદાણી એન્ટરપ્રાઇઝ 0.5%ની તેજી અહીંયા તમને જોવા મળી। શ્રીરામ ફાઇનાન્સ 7.5%ની તેજી સાથે બંધ થયો। એચસીએલ ટેકમાં પણ એક સારી તેજી આવી। આ ઉપરાંત તમને આજે વિપ્રો, ટેક મહિન્દ્રા અને ટીસીએસ પણ સારી તેજી સાથે બંધ થતા દેખાયા। માત્ર 2 સ્ટોક જ્યાં આગળ આજે લાલ નિશાનમાં ક્લોઝિંગ આવ્યું નિફ્ટીના ફ્રન્ટ પરથી, એક સન ફાર્મા અને એક ઇન્ડસઇન્ડ બેંક કે જ્યાં આગળ આજે આપણને એક વેચવાલી જોવા મળી। આ સિવાય તમામ 50માંથી 48 શેર એક પોઝિટિવ ટેરેટરીની અંદર બંધ થયા છે અને આજે સૌથી ઓછી તેજી તમને નિફ્ટીમાં ભારતીય એરટેલમાં જોવા મળી 1.25%ની। બાકી અહીંયાથી બધા વધારે જ આપણને વધતા આજના દિવસે દેખાયા છે, એટલે એના પર એક ફોકસ રાખીશું। હવે આવતીકાલના બજાર પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે યજ્ઞેશપટેલ.inના યજ્ઞેશ પટેલ। યજ્ઞેશજી, સ્વાગત, વેરી ગુડ ઇવનિંગ। ખાસ કરીને જુઓ, ગયા અઠવાડિયા સુધી આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા હતા
24,500 24,600 એક હર્ડલનું ઝોન બન્યું હતું. ત્યાંથી આજે આપણને એક બહુ જ દમદાર બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું અને ક્લોઝિંગ પણ 24,900 પારનું જોવા મળ્યું છે. ખાસ કરીને હવે અહીંથી નિફ્ટીમાં શું રણનીતિ રાખશો તમે આવતીકાલ માટે? વેરી ગુડ ઇવનિંગ. જે રીતે એક અનએક્સપેક્ટેડ હતું કે બ્રેકઆઉટ આપણને જોવા મળે છે, 24,800ના લેવલ્સ પણ આપણે બ્રેક કર્યા છે. તમે કહ્યું પ્રમાણે આપણે જોયું કે નિફ્ટી એક કન્સોલિડેશન રેન્જમાં હતી. 24,500-600ના ઘણા સ્ટ્રોંગ હર્ડલ હતા. એનું તો બ્રેકઆઉટ થયું છે આપણે જોયું, પરંતુ પ્રીવિયસલી જે 24,800નો એક સ્વિંગ હાઈનો ઘણો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો, એનો પણ આજે બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. ઓવરઓલ ડેટા પર્સપેક્ટિવ સમજીએ તો ઘણા સ્ટ્રોંગ ડેટા બિલ્ડ થયા છે. ઘણું સ્ટ્રોંગ પુટ રાઇટિંગ જોવા મળી રહ્યું છે. 24,500, 600, 24,400 આ સ્ટ્રાઇક્સની અંદર મારા હિસાબે કોઈ ઘટાડો પણ આવે છે તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે નિફ્ટી ઇન્ડેક્સ માટે. ઉપરમાં 25,000ના કોલના સ્ટ્રાઇકની અંદર એક થોડું ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોવા મળી રહ્યું છે અને એની સામે 25,200ના કોલની અંદર પણ એક ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોવા મળી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આ લેવલ છે એ એક રેઝિસ્ટન્સ તરીકે રહી શકે છે. પરંતુ જે રીતે એક સિંગલ ટ્રેડિંગ સેશનમાં આજે આપણે જોયું કે લાસ્ટ ક્લોઝિંગ ફ્રાઇડે 24,000ના લેવલ્સ પાસે હતું, 24,008ના લેવલ પાસે, અને આજે મંડે જે ક્લોઝિંગ છે 24,924 પાસે. તો ઓલમોસ્ટ 900 પોઈન્ટની તેજી, એટલે કે કહી શકીએ કે 24,000થી 25,000 સુધી આપણે એક જ ટ્રેડિંગ સેશનમાં આપણે જમ્પ લીધો છે. તો ક્યાંક ને ક્યાંક 4.5% તેજી આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક જોઈ છે. તો બહુ ઘણું ડિફિકલ્ટ છે આવતીકાલે આ લેવલ્સ પર બાઇંગ કરવું, કારણ કે 25,000ના લેવલ્સ ઘણા નજીક છે. એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફોર્મ થતા જોવા મળી રહ્યો છે. એક સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ પણ કહી શકીએ, અને ડેટા વાઇઝ પણ આ એક રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે. તો મારા હિસાબે નિફ્ટી ઇન્ડેક્સમાં આ લેવલ્સ પર તો કોઈ બાઇંગની સલાહ નથી. પરંતુ અગર આવતીકાલના સેશનમાં શરૂઆતી સેશનમાં કોઈ ઘટાડો જોવા મળે છે નીચેમાં 24,800થી 24,850, આ 50 પોઈન્ટની એક બેન્ડ છે, જે ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, કારણ કે પ્રીવિયસલી આ લેવલ્સના બ્રેકઆઉટ આપણે જોયા છે 24,800 પાસે. તો 24,800થી 850માં નીચે અગર ઘટાડો જોવા મળે તો બાઇંગની સલાહ છે 24,750ના સ્ટોપ લોસથી, અને લક્ષ્યાંક ઉપરમાં 25,100 સુધીના એક એક્સપેક્ટેડ છે. નિફ્ટી બેંકમાં પણ ઘણો સ્ટ્રોંગ મૂવ જોયો છે આપણે. આ લોઅર લેવલ્સથી એક સારી રિકવરી બતાવી છે. જે ઓલ ટાઈમ હાઈ બ્રેકઆઉટ હતા એની ઉપર આજે આપણે સસ્ટેન થઈ રહ્યા છે. પરંતુ જે પ્રમાણે આ ઇન્ડેક્સમાં પણ જોઈએ છે કે ઘણા મોટો ઉછાળો એક જ સેશનમાં જોવા મળ્યો છે. તો હવે ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટોપ લોસ કઈ પ્લેસ કરી શકાય, કારણ કે ઘણા મોમેન્ટમ ઘણું મોટું જોવા મળ્યું છે. તો મારા હિસાબે અત્યારે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો પ્રોપર નહીં બેસે, તો નિફ્ટી બેંક માટે થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. એટલે જુઓ, નિફ્ટીની અંદર એક ખરીદદારીની સલાહ તમને બનતી દેખાઈ રહી છે, પરંતુ આ લેવલે નહીં, થોડો ઘટાડો આવવા દો. 24,800 24,850 આ બેન્ડમાં જ્યારે નિફ્ટી આવે છે ત્યારે તમારે ખરીદદારી ખાસ કરવાની છે. 24,750નો એક સ્ટોપ લોસ તમારે રાખવાનો છે અને 25,100 સુધીના લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે. પરંતુ ધ્યાન રાખજો, ઘટાડે ખરીદદારી કરવાની છે. 24,800 850નું ઝોન છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે. અન્ય આપણા જે એક્સપર્ટ છે જેમના તરફથી આજે નિફ્ટીના કોલ આવતા દેખાઈ રહ્યા છે એના પર વાત કરી લઈએ તો જુઓ, મોતીલાલ ઓસવાલના દેવેન મહેતા તરફથી પણ નિફ્ટીની અંદર ખરીદદારીની જ સલાહ બનતી દેખાઈ રહી છે. તેમાં પણ અહીંયાથી ખાસ કરીને 24,500નો એક સ્ટોપ લોસ રાખવાનું વાત કરી રહ્યા છે અને ટાર્ગેટ એમના તરફથી 25,200 અને 25,500 તરફના આવતા જોવા મળી શકે છે. એટલે અહીંયા એક ખાસ ધ્યાન રાખીશું. આ ઉપરાંત મીરાએ અસેદ શેરખાનના જતીન ગેડિયા પણ એક ખરીદારીની જ સલાહ આપી રહ્યા છે. તેઓ ખાસ કરીને 24,700નો એક સ્ટોપ લોસની સાથે 25,180ના લક્ષ્યાંક માટે નિફ્ટી ખરીદવાની સલાહ આપી રહ્યા છે. એટલે આજે ત્રણ જે આપણા એક્સપર્ટ છે એમની પાસેથી નિફ્ટી ખરીદારીની જ સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ અને હવે આજે જે સેક્ટર, જે સ્ટોક્સની અંદર આપણને તેજી આવતી જોવા મળી છે, નિફ્ટી આઈટી 5% પારની તેજી આજના દિવસે અહીંયા આપણે જોઈ છે અને લગભગ 5 વર્ષ બાદ આટલી મોટો ઉછાળો નિફ્ટી આઈટીના ઇન્ટ્રાડેની અંદર આવ્યો છે. ઘણા નીચલા સ્તર આપણે યજ્ઞેશજી અહીંયા પણ જોયા હતા. છેલ્લા ઘણા દિવસથી આ નિફ્ટી આઈટી કન્સોલિડેટ કરી રહ્યું હતું, ત્યાંથી આજે એક દમદાર બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે. જો સવારના તેજી હતી, પરંતુ યુએસ ચીન વચ્ચેની જે ડીલની ડિટેલ્સ થોડી ઘણી બહાર આવતી દેખાય, એને પગલે અહીંયા આપણને તેજી વધતી દેખાય અને ત્યારબાદ નિફ્ટી આઈટીએ પાછળ ફરીને નથી જોયું. હવે અહીંથી કયા લેવલ્સને ખાસ વોચઆઉટ કરવાના, કારણ કે ઘણું બીટ એન્ડ ડાઉન સેક્ટર હતું, એટલે અહીંયા ઘણા બધા સ્ટોક્સમાં પણ આજે તમને એક સારા એવા બ્રેકઆઉટ આવતા જોવા મળ્યા છે. ઇન્ફોસિસની અંદર, વિપ્રોની અંદર. અહીંયા કોઈ અત્યારે તમને પસંદ પડી રહ્યા છે આઈટી સ્ટોક્સમાંથી કશે? જો એક શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે કે પોઝિશનલ ટ્રેડિંગ માટે તમારો ક્યાં વ્યૂ બનશે?
ફર્સ્ટ ઓફ ઓલ નીરજભાઈ વાત કરીએ તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં આપણો વ્યૂ પોઝિટિવ હતો. ઘણીવાર આપણે ચેનલ પર પણ ડિસ્કસ કર્યું છે. ઇનફેક્ટ આપણો વ્યૂ નેગેટિવ હતો પ્રિવિયસલી, અને ઘણીવાર આપણે આ સેક્ટરને અવોઇડ કરવાની સલાહ આપી છે. પરંતુ જે રીતે અત્યારે ટ્રેન્ડમાં એક ડેવલપમેન્ટ જોવા મળી રહ્યો છે, સ્પેસિફિકલી લોઅર લેવલ્સથી ઘણું સ્ટ્રોંગ બાઉન્સ જોવા મળ્યું હતું, પરંતુ એ પણ એવું લાગી રહ્યું હતું કે બાઉન્સ બેક તરીકે જ રહી શકે છે. પરંતુ જે રીતે આજના સેશનમાં એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળ્યો છે, અને ચાઇના યુએસ તરફથી જે કરારની જે માહિતી જે બહાર આવી છે, ત્યારબાદ જે એક મોમેન્ટમ જોવા મળ્યું છે વન સાઇડેડ નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં, તો ઘણા બધા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ્સની ઉપર બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક વ્યૂને અત્યારે ચેન્જ કરવાનો વારો આવી ગયો છે આ સેક્ટરમાં. મારા હિસાબે જે રીતે 50 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર આજે સ્વિંગ હાઈ છે 38,000-38,200 પાસે, એ લેવલ્સનો પણ આજે આપણે બ્રેકઆઉટ કર્યો છે. તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં વ્યૂ અત્યારે રિવાઇઝ કરવો જોઈએ અને પોઝિટિવ રાખવો જોઈએ. મારા હિસાબે ઉપરની અંદર એક ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ ફોર્મ થઈ રહ્યું છે એ લગભગ 39,000 પાસે છે, અને નેક્સ્ટ સેકન્ડ રેઝિસ્ટન્સ જોવા મળ્યું છે 40,280 એટલે કે 40,300 પાસે. તો ઉપર ઘણી મોટી સ્પેસ હવે જોવા મળી રહી છે આ નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં. તમે પૂછ્યું એ પ્રમાણે મારી જે એક પસંદગી છે બિરલા સોફ્ટવેરનું કાઉન્ટર છે બીસોફ્ટમાં. એમાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું, એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળી છે 406 રૂપિયાનો ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ આજના સેશનમાં જોયો. ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ તો લોંગ સાઇડ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. મારા હિસાબે ઉપરમાં આ કાઉન્ટરની અંદર 450 લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. સ્ટોપ લોસ નીચેની અંદર આ કાઉન્ટરની અંદર 390 રાખવાનો રહેશે. 390 એક સ્ટોપ લોસની સાથે બિરલા સોફ્ટ પર એક ખાસ ધ્યાન રાખી શકો છો તમે. જો આઈટીમાંથી અત્યારે કશે પસંદગી કરવી હોય તો આ એક કાઉન્ટરને નજર રાખજો. 390 સ્ટોપ લોસની સાથે અહીંયા તમને સારા એવા 460-470 સુધીના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. પરંતુ આજના દિવસમાં જો આપણને ઘણા બધા સ્ટોકની અંદર સારી તેજી જોવા મળી, એમાંથી એક પર ખાસ ચર્ચા કરવી છે ટાટા સ્ટીલના સ્ટોકની. કારણ કે જો અહીંયા ગયા અઠવાડિયે પણ આપણને એક બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું હતું. એ બ્રેકઆઉટ થોડું 200 દિવસની મૂવિંગ એવરેજ પાસે રેઝિસ્ટ થઈ રહ્યું હતું. આજે જે ઉછાળો જોવા મળ્યો છે ઘણો મહત્વનો છે, અને 200 દિવસની મૂવિંગ એવરેજની પાર અહીંયા ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. લાગે છે અત્યારે જે હમણાં રિસન્ટ હાઈ બન્યા હતા 160ની આજુબાજુના, ત્યાં સુધી ફરી એક જવાની જગ્યા થોડી આજે ખુલી છે ટાટા સ્ટીલમાં. યસ, ડેફિનેટલી ટાટા સ્ટીલમાં જે પ્રીવિયસલી રેઝિસ્ટન્સ ફોર્મ થયા હતા 160ના લેવલ પાસે, લાગી રહ્યું છે કે આ લેવલ્સ આપણે ટાટા સ્ટીલમાં આવતા જોવા મળી શકે છે. ટેકનિકલ સ્ટ્રક્ચર સમજીએ તો તમે કહ્યું પ્રમાણે 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર એક આજે ક્લોઝિંગ છે, ઘણું સ્ટ્રોંગ ક્લોઝિંગ કહી શકીએ આપણે. આ મોમેન્ટમ ઇન્ડિકેટર પણ એક બુલિશ સિગ્નલ દર્શાવી રહ્યા છે. એક એક્સપેક્ટેડ છે કે હજુ ફાસ્ટ મૂવ આ લેવલ્સથી આપણને જોવા મળી શકે છે. અને ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ જે સ્વિંગ હાઈના રેઝિસ્ટન્સ હતા 146 પાસે, એનું પણ આજે બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. તો મારા હિસાબે જે રીતનું ટેકનિકલ સ્ટ્રક્ચર છે અને જે રીતના વોલ્યુમ્સ બિલ્ડ થયા છે, ટાટા સ્ટીલમાં 160ના એક લેવલ્સ આવતા જોવા મળી શકે છે. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 145 સુધી તો પણ પોઝિશન નવી એડ કરી શકીએ છીએ, અને નીચેમાં જે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે 142 રાખવાનો રહેશે. તો યજ્ઞેશજી, કયા એવા સ્ટોક્સ જેના પર ખાસ આજે તમે ફોકસ કરી રહ્યા છો કે જે આવનારા દિવસોમાં આપણને એક્શન જોવા મળી શકે? જે પહેલી પસંદગી છે એ છે ડિફેન્સ કાઉન્ટરમાંથી છે GRSE નું કાઉન્ટર છે, ગાર્ડન રીચશિપ. જે રીતનો એક ઘણા મહિના બાદ આપણે કન્સોલિડેશનના બ્રેકઆઉટ જોયું છે, લગભગ 8 થી 10 મહિનાની રેન્જ એક બ્રેક થતા જોઈ હતી આપણે. એ રેન્જને અત્યારે આપણે રીટેસ્ટ કરી રહ્યા છે, અને બ્રેકઆઉટ જે થયો હતો એ દરમિયાન આપણે જોયું કે ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ ક્રિએટ થયા હતા. તો એક એક્સપેક્ટેશન છે કે આ સ્ટોકની અંદર અહીંયાથી એક અપસાઇડ મૂવ જોવા મળે. સારી એન્ટ્રીની તક આપી રહ્યો છે સ્ટોક, જે બ્રેકઆઉટ લેવલ રીટેસ્ટ કરી રહ્યો છે. 20 દિવસની મૂવિંગ એવરેજને પણ સપોર્ટ લઈ રહ્યો છે, 50 દિવસની મૂવિંગ એવરેજને પણ જોઈએ છે તો સ્લોપ એક રાઇઝિંગ સાઇડ જોવા મળી રહ્યો છે. તો શોર્ટથી મીડિયમ ટર્મનો ટ્રેન્ડ અપસાઇડ જોવા મળી રહ્યો છે. તો GRSE ને બાયની સલાહ છે 1750નો સ્ટોપ લોસથી. લક્ષ્યાંક ઉપરમાં 2200 સુધીના એક જોવા મળી શકે છે. બીજું જે કાઉન્ટર છે એ છે ઇન્ડોબોરેક્સ કેમિકલનું કાઉન્ટર છે. જે રીતની એક બ્રેકઆઉટ જોવા મળ્યો હતો 180ના લેવલથી, ત્યારબાદ આપણે જોયું તો 200ના લેવલ્સ એમાં જોવા મળ્યા હતા, અને ફરીથી સ્ટોક અત્યારે રીટેસ્ટ કરી રહ્યો છે 180ના લેવલ્સ, અને ત્યાંથી ઘણું સ્ટ્રોંગ બાઉન્સ દર્શાવી રહ્યો છે. જે રીતના વોલ્યુમ્સ બ્રેકઆઉટ દરમિયાન જનરેટ થયા હતા એ જોતા લાગી રહ્યું છે કે સ્ટોકમાં હજુ પણ એક અપસાઇડ મૂવ કન્ટિન્યુ થતા જોવા મળી શકે છે. જે રીતના આજની એક ગેપ અપ ઓપનિંગ હતી, એક રેન્જ હતી 4-5 દિવસની 188ની, એની પણ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. તો ઇન્ડોબોરેક્સ કેમિકલની અંદર બાયની સલાહ છે 178ના સ્ટોપ લોસથી. લક્ષ્યાંક ઉપરમાં 210ના એક્સપેક્ટેડ છે. એટલે જુઓ, બે કાઉન્ટર અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવાનો છે. એક ડિફેન્સ કાઉન્ટર, એક કેમિકલ કાઉન્ટર. ડિફેન્સમાં ગાર્ડન રીચ શિપ બિલ્ડર
અહીંયા ખાસ કરીને ખરીદદારીની સલાહ બનતી દેખાઈ રહી છે. 1750નો એક સ્ટોપ લોસ રાખો અને 2200 સુધીના લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે. અને બીજો શેર છે ઇન્ડોબોરેક્સનો કે જ્યાં આગળ તમારે ખરીદદારી કરવાની સલાહ છે. 178નો સ્ટોપ લોસ અને 210ના ટાર્ગેટ માટે તમે અહીંયા ખરીદદારી કરીને ચાલી શકો છો. એટલે આ બંને સ્ટોક પર એક ખાસ નજર તમારે રાખતા રહેવાની છે. પરંતુ આગળ વધીએ અને આજે જુઓ તમને વાયદા બજારમાં પણ ઘણા બધા સ્ટોક એવા હતા કે જ્યાં સારી તેજી જોવા મળીને એમાંથી કાઉન્ટર ખાસ કરીને એસ્કોર્ટનું છે. જુઓ 9% જેટલું આજે એસ્કોર્ટના કાઉન્ટરમાં આપણને ઉછાળો આવતો જોવા મળ્યો છે યજ્ઞેશજી. અને આજે અહીંયા જુઓ હજી જે નજીકના હાલના જ હમણાં રેઝિસ્ટન્સ બન્યા હતા લગભગ 3470ની આજુબાજુના એ તરફ જવાનો આજે પ્રયાસ કર્યો છે અને ઓલમોસ્ટ જુઓ 3440 પાસેનો હાઈ બન્યા બાદ થોડો ઘણો ઘટાડો આવ્યો તો ઉપરથી. કઈ રીતે ખાસ અહીંયાથી જોવું જોઈએ એસ્કોર્ટના કાઉન્ટરને? જે રીતે એસ્કોર્ટના કાઉન્ટરમાં જોઈએ છે શોર્ટ ટર્મનો જે ટ્રેન્ડ છે હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન પોઝિટિવ છે. સ્ટોકમાં જોયું તો 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે આપણે જોયું લાસ્ટ ટુ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં લો ફોર્મ કર્યા હતા અને ત્યાં રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન પણ જોવા મળે છે 3130 3150ના લેવલથી. અને આજના સેશનમાં એક ઘણું સ્ટ્રોંગ રિવર્સલ જોવા મળી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક જે અપટ્રેન્ડની ડેફિનેશન છે કે રિઝ્યુમ થતા જોવા મળી છે. તમે કહ્યું પ્રમાણે જે નજીકના જે રેઝિસ્ટન્સ છે 3470 પાસે એ લાગી રહ્યો છે કે લેવલ્સના બ્રેકઆઉટ આપણને આવતીકાલના સેશનમાં જોવા મળી શકે છે. તો એસ્કોર્ટ્સમાં જે ટેકનિકલ સ્ટ્રક્ચર છે જોતા લાગી રહ્યું છે કે બાઇંગની એક ઓપોર્ચ્યુનિટી બની રહી છે સ્ટોકમાં. ઉપરમાં જે લક્ષ્યાંક છે જે પ્રીવિયસલી ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે 3600 ત્યાં સુધીના આવતા જોવા મળી શકે છે 3600 3620 સુધીના. તો બાઇંગની સલાહ છે 3620ના લક્ષ્યાંક માટે. કોઈ ઘટાડો આવે છે સ્ટોકમાં તો પણ બાઇંગની એક ઓપોર્ચ્યુનિટી સારી રહેલી છે. અને જે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે નીચેમાં 3270 રૂપિયાનો રાખવાનો રહેશે. એટલે જો અહીંયાથી ખાસ કરીને એસ્કોર્ટ્સ કુબોટા પર ધ્યાન રાખજો. ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આ કાઉન્ટર પર કોઈ પણ ઘટાડે એટલે એના પર એક નજર રાખવાની રહેશે. પરંતુ આ સિવાય આજના દિવસે જુઓ તમને જે અન્ય સ્ટોકની અંદર ખરીદદારી જોવા મળી છે એમાં જુઓ આજે ઘણા બધા રેલવે કાઉન્ટર પણ સારી એવી તેજીમાં હતા. ટીટાગેટની અંદર જુઓ લગભગ 8% તેજી આવી છે. આજે RVNLનું કાઉન્ટર પણ એક મજબૂતી સાથે બંધ થતું જોવા મળ્યું છે. રેલવે સ્ટોક્સને લઈને કોઈ મત અહીંયાથી બની રહ્યો છે? અહીંયા કોઈ જો તમને પસંદગી આવી રહી છે? તમે કહ્યું પ્રમાણે દરેક સ્ટોકની અંદર એક બસ તો જોવા ડેફિનેટલી મળી રહ્યો છે. IRFC નું એક કાઉન્ટર છે લાગી રહ્યું છે કે નીચેના લેવલથી ઘણું સ્ટ્રોંગ રિવર્સલ બતાવી રહ્યું છે. ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હોલ્ડ કરી રહ્યું હતું. ટ્રિપલ બોટમ ફોર્મેશનની એક ચાર્ટ પેટર્ન પણ જોવા મળી રહી છે. તો મારા હિસાબે આ કાઉન્ટરમાં 50 દિવસની મૂવિંગ એવરેજનો બ્રેકઆઉટ પણ આજે જોવા મળી રહ્યો છે. 125 અરાઉન્ડ ક્લોઝ છે. બાઇંગની એક સારી ઓપોર્ચ્યુનિટી છે. લક્ષ્યાંક ઉપરમાં 140 સુધીના એક એક્સપેક્ટેડ છે. સ્ટોપ લોસ નીચેમાં 118નો મેન્ટેન રાખવાનો રહેશે. 118નો સ્ટોપ લોસ મેન્ટેન રાખીને IRFCમાં ખરીદદારી કરવાની સલાહ એક બનતી દેખાઈ રહી છે. એટલે એના પર ફોકસ રાખજો. યોગેશજીની પસંદગી આજે ખાસ કરીને રેલવે સ્ટોક્સમાંથી અહીંયા થઈ રહી છે. પરંતુ એ સિવાય જુઓ આજના દિવસે તમને રિયલ એસ્ટેટ સ્ટોક પણ સારા એવા બસ કરતા દેખાયા અને એમાંથી DLFનું કાઉન્ટર છે જુઓ લગભગ 8% જેટલું આજના દિવસે આપણને વધતું જોવા મળ્યું છે. જો DLF વિશે આપ મત આપી શકો અથવા તો એના સિવાય અન્ય કોઈ સ્ટોક આપને પસંદ હોય? કારણ કે જુઓ DLFની અંદર પણ આટલી મોટી તેજી બાદ પણ હજી એક રેન્જની અંદર જ કામકાજ કરી રહ્યો છે. ડેફિનેટલી DLF પર ધ્યાન રાખવું જોઈએ. રિયાલિટી સ્ટોક્સમાંથી જે રીતે આપણને એક મોમેન્ટમ જોવા મળ્યું છે. ઘણા ઇમ્પોર્ટન્ટ જે લો ફોર્મ થયા હતા ફ્રાઇડેના સેશનમાં જે ગેપ ડાઉન ઓપનિંગ બાદ સ્ટોકની અંદર આપણે જોયું કે એક રિકવરી નહોતી જોવા મળી. પરંતુ આજના સેશનમાં એક સ્ટ્રોંગ ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યું. તો ઘણું સ્ટ્રોંગ રિવર્સલ પેટર્ન જોવા મળી રહી છે આ સ્ટોકની અંદર લોઅર લેવલ્સ પર. તો મને એવું લાગી રહ્યું છે કે જે રેન્જની તમે વાત કરી રહ્યા છો ઉપરમાં 700 690 અરાઉન્ડ એનો બ્રેકઆઉટ આપણને 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં એક એક્સપેક્ટેડ છે. તો સ્ટોપ કન્ડિશનલ બાય છે. 700 રૂપિયાના બ્રેકઆઉટ પર બાઇંગની સલાહ છે. અગર 700નો બ્રેકઆઉટ થાય છે તો ડેફિનેટલી લોંગ ઇનિશિએટ કરી શકીએ છીએ. સ્ટોપ લોસ નીચેમાં 680નો મેન્ટેન રાખો અને લક્ષ્યાંક ઉપરમાં 725 સુધીના એક એક્સપેક્ટેડ છે. 725 સુધીના એક લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે DLFની અંદર. એટલે એના પર એક ખાસ ફોકસ રાખતા રહેજો. રિયલ્ટી સ્ટોક્સમાં આજે તમને સારી એવી એક ખરીદારી જોવા મળી છે એટલે એના પર તો એક નજર રહેશે જ. પરંતુ જો આજના દિવસે આપણને ખાસ કરીને થોડો ઘણો ઘટાડો આવતો દેખાયો છે ફાર્મા સ્ટોક્સની અંદર.
સન ફાર્મા એક આજે ખાસો એવો નીચે છે. વાયદા બજારમાંથી પણ જો તમને બાયોકોનનું કાઉન્ટર, ડિવિઝ લેબનું કાઉન્ટર થોડુંક ઘટતું જોવા મળી રહ્યું છે. અહીંયા શું જે ઘટાડો આવ્યો છે, થોડીક ઘટાડે ખરીદદારીની રણનીતિ રાખવી જોઈએ કે અત્યારે જે પ્રકારની થોડીક અનિશ્ચિતતા છે આ નવી ડીલને લઈને, એને લીધે થોડું અહીંયાથી વેઇટ એન્ડ વોચ કરવાનું રહેશે? ડેફિનેટલી જે રીતે ફાર્મા સેક્ટરમાં એક સેક્ટોરલ ચાર્ટ જોઈએ છે તો એક ઇમ્પોર્ટન્ટ રેન્જ ફોર્મેશનમાં છે. 22,000ની ઉપર એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે, નીચેમાં 20,500 પાસે સપોર્ટ જોવા મળી રહ્યો છે. જે રીતની ડીલની જે વાત આવી રહી છે, અગર એને આપણે એકવાર રાહ જોવી જોઈએ કે પ્રોપરલી અંદરથી શું નીકળે છે, ત્યારબાદ એક કન્સોલિડેશનનો કોઈ રેન્જ બ્રેકઆઉટ થાય છે સેક્ટોરિયલ ચાર્ટ પર ફાર્માની અંદર, ત્યારબાદ એક ઓપોર્ચ્યુનિટી આપણે શોધવી જોઈએ બાઇંગ માટે. હાલ તો વેટ એન્ડ વોચની સલાહ છે. જો હાલ તો વેઇટ એન્ડ વોચની સલાહ છે, ખાસ કરીને આ બધી જગ્યાઓ પર, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. પરંતુ આજના દિવસે જુઓ તમને જ્યાં ઘડી સારી એવી તેજી આવતી જોવા મળી છે, એમાં એક કાઉન્ટર થોમસ કુકનું પણ છે. 14% તેજી જુઓ આજે અહીંયા થોમસ કુકની અંદર આવતી જોવા મળી છે. કેશનો કાઉન્ટર છે, પણ અહીંયા પણ જુઓ જે પ્રકારે એક બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે છેલ્લા 4-5 દિવસનું, અને વોલ્યુમ જે રીતથી સપોર્ટ કરી રહ્યા છે, કારણ કે અહીંયા થોડીક રિઝલ્ટની પણ ઇમ્પેક્ટ હતી. લાગે છે આ વખતે જે હાલના રેઝિસ્ટન્સ બન્યા છે લગભગ 150ની આજુબાજુના, એને પાર કરતો જોવા મળે? જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે, હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ્સ પર પણ એક રિવર્સલ ડેફિનેટલી જોવા મળી રહ્યું છે. પરંતુ મારા હિસાબે જે રીતના ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે 150-155ની રેન્જ પાસે, એને એકવાર ક્લિયર થવા દેવો જોઈએ. ઘણા સારા વોલ્યુમ્સ બિલ્ડ થયા છે, પરંતુ એકવાર બ્રેકઆઉટ થાય છે 155ની ઉપર, ત્યારબાદ એક સારી ઓપોર્ચ્યુનિટી રહેલી છે આ સ્ટોકમાં, તો વેટ એન્ડ વોચ કરવું જોઈએ 155ના બ્રેકઆઉટ માટે. 155ના બ્રેકઆઉટ માટે ખરીદદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે આના પર એક ફોકસ ખાસ કરીને તમે અહીંયાથી રાખી શકો છો. પરંતુ આ ઉપરાંત જો આજના દિવસે તમને અન્ય જે જગ્યાએ સારી તેજી આવતી દેખાઈ હતી, એમાં એક કાઉન્ટર ખાસ કરીને નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરું તો અદાણી એન્ટરપ્રાઇઝનું છે. જુઓ અહીંયા પણ એક બહુ મોટી તેજી આજના દિવસે આવતી જોવા મળી છે. અહીંયા કોઈ મત અત્યારે બની રહ્યો છે? કારણ કે જો આ સ્ટોકની અંદર પણ છેલ્લા 1-2 અઠવાડિયામાં ઉતાર ચઢાવ આવ્યા હતા, પરંતુ એક સીમિત રેન્જમાં જ રહ્યો છે કાઉન્ટર. સ્ટોક એક કન્સોલિડેશન રેન્જમાં ફસાયો છે. ઉપરમાં 2500નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોવા મળ્યું છે, અને નીચેમાં ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 2250-2220 પાસે જોવા મળ્યું છે. તો લગભગ આ રેન્જને એકવાર આપણે જોઈએ છે તો એક ક્લિયર થાય છે. જે ઉપરમાં કહ્યું પ્રમાણે 2500નો કોઈ બ્રેકઆઉટ થાય છે, તો નેરો રેન્જના બ્રેકઆઉટથી આપણને એક સ્ટ્રોંગ અપમૂવ એક એક્સપેક્ટેડ છે. પરંતુ જે રીતના અત્યારે ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મ થઈ રહ્યા છે, તો બ્રેકઆઉટ માટે ડેફિનેટલી વેટ એન્ડ વોચ કરવું જોઈએ 2500ના લેવલ્સ માટે. 2500ના લેવલ માટે એક વેટ વોચ કરીને ચાલો, એની ઉપર નીકળે છે ત્યારબાદ જ અદાણી એન્ટરપ્રાઇઝમાં ખરીદદારી કરવી જોઈએ એવી એક સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું. પરંતુ એ સાથે યજ્ઞેશજી, આપની રજા લેવાનો સમય થઈ રહ્યો છે. જે પણ કોઈ સ્ટોક ડિસ્કસ કર્યા અંગેના કોઈ ડિસ્ક્લોઝર? ઘણા બધા સ્ટોક શોમાં ડિસ્કસ કર્યા, ફ્યુ સ્ટોક્સ રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલ્યા બદલ આપનો આભાર. આભાર યજ્ઞેશજી, અમારી સાથે જોડાયા અને આવતીકાલની રણનીતિ પર ચર્ચા કરી એના માટે. તો જુઓ, ખાસ કરીને વૈશ્વિક સંકેતો, સ્થાનિક સંકેતો, આ બધાના મિશ્રણને કારણે આજે બજારમાં એક સારી એવી તેજી આપણને આવતી જોવા મળી છે. હવે ખાસ મહત્વનું એ છે કે આટલી મોટી તેજી આવી ગયા બાદ એક દિવસમાં 900 પોઈન્ટ નિફ્ટી વધ્યા બાદ આવતીકાલે કદાચ તમને થોડું કન્સોલિડેશન જોવા મળી શકે, પરંતુ અહીંયાથી જે નિષ્ણાંતો છે આપણને ઘટાડે જ ખરીદીની સલાહ આપી રહ્યા છે. તો એ સાથે જ અત્યારે મારો પણ રજા લેવાનો સમય થયો છે, તો મને આપો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.